શાળાની શોભા લીલાછમ વૃક્ષો અને હરિયાળીથી જ થાય છે, એ આપ સૌ જાણો છો। આપ અમારી શાળા નિહાળશો ત્યારે લાગશે કે શાળા ખૂબ જ લીલીછમ છે અને ગ્રીન સ્કૂલ પ્રોજેક્ટ તરફ અમારી શાળા આગળ વધી રહી છે। શાળામાં ઇકો ક્લબ ચાલે છે, એટલે કે શાળા પર્યાવરણલક્ષી કેવા કેવા કાર્યો થાય છે એ શાળાના શિક્ષક શ્રી ભૂમિકાબેન પાસેથી આપણે વધારે માહિતી મેળવીશું। તો ચાલો, તો ભૂમિકાબેન અમને જણાવશો કે ઇકો ક્લબ અંતર્ગત શાળામાં બાળ સંસદને સાથી રાખી અને તમે કઈ કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છો? વૃક્ષો વાવો, વરસાદ લાવો, વૃક્ષો વાવો, સમૃદ્ધિ લાવો, વૃક્ષ જતન આબાદ વતન। આપણે જાણીએ છીએ તે રીતે દરેક શાળામાં ઇકો ક્લબ પ્રોજેક્ટ અંતર્ગત સરસ કાર્યો થઈ રહ્યા છે। અમારી શાળામાં પણ ઇકો ક્લબ અંતર્ગત અમે ઘણી બધી નવી પ્રવૃત્તિઓ પણ કરેલ છે। શાળામાં જૂન માસમાં જ વૃક્ષારોપણ કરવામાં આવે છે, તેમાં અમે ઔષધિ બાગ, કિચન ગાર્ડન તથા સુશોભિત ફૂલ છોડ વગેરે છોડોનો અમે સરસ રીતે ઉછેર કરી અને તેનું જતન કરીએ છીએ। તો આપણે ઇકો ક્લબના વૃક્ષોની મુલાકાત લઈએ। તેમાં સૌપ્રથમ છે અશોક ઝાડ, ત્યારબાદ રુદ્રાક્ષ ઝાડ, ત્યારબાદ કરાત્યુ ઝાડ। આ ઉપરાંત અમે અહીંયા નાના નાના પ્લાન્ટ્સ પણ અહીંયા નાની બોટલોમાં વેસ્ટમાંથી બેસ્ટનો ઉપયોગ કરી અને તેને દિવાલ ઉપર લગાવેલ છે। હવે ભૂમિકાબેન મને એ જણાવો કે તમે સરસ ઔષધિની તો સમજ આપી દીધી, પરંતુ બાળ સંસદ દ્વારા બીજી કોઈ નવી પ્રવૃત્તિ થાય છે ખરી? હા, થાય છે ને। આપણી શાળામાં બાળ સંસદ દ્વારા તો ઘણી બધી પ્રવૃત્તિ થાય છે। તેમાં એક બાળ એક ઝાડ એ પ્રોજેક્ટમાં આપણી શાળામાં દરેક વિદ્યાર્થીના જન્મદિવસે બાળક જન્મદિવસના દિવસે વૃક્ષની ભેટ આપે છે, છોડની ભેટ આપે છે। તે છોડનું તે જ બાળકનું નામ આપવામાં આવે છે અને તેના દ્વારા જ સંપૂર્ણ છોડની ઉછેરની જવાબદારી તે બાળક પોતે નિભાવે છે અને તેનું જતન કરે છે। એક બાળ એક ઝાડ અંતર્ગત જ આપણી આ શાળામાં બાળકના જન્મદિન પર આપેલા છોડ જ છે તેના નામ આપેલા છે અને તે જ બાળકો તેનું સુંદર રીતે જતન કરે છે। જે અહીંયા તમને સુંદર ખીલેલા પુષ્પો સાથે એ ઝાડ તમે જોઈ શકો છો, જે અમારા શાળાની શોભા વધારે છે। પહેલું સુખ તે જાતિને જેને ઘેર તુલસીને ગાય તેને ઘેર કોઈ રોગ ન જાય। તો આપણે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આપણી શાળામાં આ ઔષધિ બાગ તૈયાર કરેલી છે, જેમાં જુદી જુદી ઔષધિઓના છોડ રોપેલ છે। ફણસ ઝાડ, રાઈસ પ્લાન, કુંવરપાઠું, બ્રાહ્મી, અજમો વગેરે। આ ઔષધિમાંથી આપણે જુદા જુદા ઉકાળા બનાવીને પણ બાળકોને પીવડાવવામાં આવે છે। તેમાં સ્વાઇન ફ્લૂ, ઝાડા, ઉલટી, શરદી, ઉધરસ માટે તેનો બાળકોને આરોગ્ય સારું રહે તેના માટે ઉપયોગ કરવામાં આવે છે। તમે જુઓ અહીંયા રાઈસ પ્લાન છે, તો એ રાઈસ પ્લાનનો ઉપયોગ બાળકોને મધ્યાહન ભોજનમાં જ્યારે ભાત કે ખીચડી બનાવવામાં આવે તો તેના થોડા પાન ચૂંટી અને તેમાં નાખવામાં આવે તો તેમાંથી સરસ બાસમતી રાઈસ જેવી સ્મેલ આવે છે, જેથી બાળકોને વધારે ખાવાની આતુરતા જાગે છે અને બાળકો મસ્તી તે ભોજન આરોગ્ય છે। તો આ રીતે ઔષધિ ગાર્ડનનો સુંદર રીતે ઉપયોગ કરવામાં આવે। શાળામાં સરસ મજાનું કિચન ગાર્ડન પણ છે, જેનો ઉપયોગ બાળ સંસદ દ્વારા કેવી રીતે થાય છે તે આપણે શાળાના શિક્ષક શ્રી ભૂમિકાબેન પાસેથી જાણીએ। તો ભૂમિકાબેન જણાવશો કે તમે શાળામાં કિચન ગાર્ડન અંતર્ગત બાળ સંસદ દ્વારા કેવી રીતે પ્રવૃત્તિ કરાવો છો? તેને માટે હંમેશા રહે લાલી તેવી રીતે બાળકોને શાકભાજી ખાવાની ભાવે અને એના માટે વધારે પ્રોત્સાહિત થાય તેના માટે આપણી શાળામાં સુંદર કિચન ગાર્ડન છે, જેમાં મરચી, રીંગણ, ટામેટાં વગેરેનો સુંદર રીતે ઉછેર કરેલો છે, જેનો આપણે મધ્યાહન ભોજનમાં 30% બાળકો સરળતાથી ભાગ લે તેના માટે પણ ઉપયોગ કરવામાં આવે છે અને તેમની આરોગ્ય સારું રહે, રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા પ્રયત્નો કરવામાં આવે છે। શહીદ પોષણ દેશ રોશન અંતર્ગત પણ અમારી શાળામાં કિચન ગાર્ડનમાં વધુ શાકભાજી ઉછેરવાનો નવો લક્ષ્યાંક પણ વિચારેલ છે, જે કાર્યરત છે। આપણે સરસ મજાનું કિચન ગાર્ડન જોયું, પરંતુ કિચન ગાર્ડનમાં જ્યારે કોઈ પણ વસ્તુ વપરાતી હોય છે તો તેના વેસ્ટનો ઉપયોગ કેવી રીતે શાળામાં થાય છે અને એ પણ કંઈક આધુનિક અથવા નવીન રીતે, તો એ આપણે શાળાના શિક્ષકશ્રી પાસેથી જાણીશું। તો ભૂમિકાબેન મને એ જણાવો કે તમે આ જે મધ્યાહન ભોજનમાંથી કચરો હોય છે નીકળેલો, એનો તમે ઉપયોગ કેવી રીતે કરો છો? આપણે શાળામાં મધ્યાહન ભોજન અંતર્ગત શાકભાજીની છાલ, ફળોની છાલ ઉપરાંત ગાર્ડનમાંથી વેસ્ટ પાંદડા, ડાળી વગેરેનો સૂકો ઘન કચરો આપણે આ ટમ્બલરમાં નાખીએ છીએ, જેના માટે અહીંયા ઢાંકણ આપેલ છે। એ ઢાંકણ ખોલી તેમાં કચરો નાખવામાં આવે છે। દિવસમાં આ પ્રવૃત્તિ બાળ સંસદ દ્વારા સંપૂર્ણ રીતે કાર્યરત છે। દિવસ દરમિયાન તેને 4-5 વાર હલાવવામાં આવે છે અને તેમાં આ પાવડર મિક્સ કરવામાં આવે છે। આ પાવડર મિક્સ કરી તેને 4-5 વાર દિવસમાં બાળકો મિક્સ કરે છે। થોડા દિવસ દરમિયાન તેને ફરીથી
રીઓપન કરી થોડો પાવડર ફરી મિક્સ કરી ફરી એને એ જ પ્રવૃત્તિ રિટર્ન કરી 15 દિવસ બાદ આ રીતે પ્રક્રિયા કરી પાછી તેને ખાતર તૈયાર થાય છે ત્યારે તેને બહાર કાઢી અને શાળાના ઔષધિ બાગ કિચન ગાર્ડનમાં છોડ ઉછેરમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.